ધારાસભ્ય રમણલાલ વોરાના નામે એક પોસ્ટ થઈ છે વાયરલ પોસ્ટ મામલે રમણલાલ વોરાએ ખુલાસો કર્યો છે। મેસેજ મત વિસ્તારના જ કોઈ વ્યક્તિએ કર્યો હોવાનું રમણલાલ વોરાએ જણાવ્યું છે। જાદર તાલુકો ન મળતા લોકોમાં નારાજગી છવાઈ છે। કોઈએ ખોટા નામ સાથે ગ્રુપમાં મેસેજ કર્યો છે। તેઓએ કહ્યું છે કે હું ફરિયાદ નહીં કરું પણ ઠપકો ચોક્કસથી આપીશ। નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોરા, મારા ટ્રુ કોલરમાં આરઆઈ વોરા છે, પણ પેલો ભૂલ કરવાવાળો તો ભૂલ કરે જ, અને આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં। હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો, છું ને કાયમ રહેવાનો છું। જે લોકો સોશિયલ મીડિયાના માહિર છે એ લોકોએ આ પ્રકારનું ચીટિંગ કરીને મારા નામે ભારતીય જનતા પાર્ટીને વિષાદ વધરવાળી 182માંથી 162 લોકો છીએ। ચૂંટણીમાં હાર જીત તો થાય, કોઈ એકાદ સીટ જીતીએ એટલે બધો જંગ જીતી ગયો ન હોય, અને એટલા માટે કહ્યું કે મારા નામે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એ ખોટા છે। ના, મારો મત વિસ્તાર છે એટલે એવું કશું નહીં કરું, પણ ઠપકો જરૂર આપીશ। તો ફરી એકવાર ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા વિવાદમાં આવ્યા અને ચર્ચાએ જોર પકડ્યું। જાદર તાલુકાને અલગ કરવાની માંગ નહીં સંતોષાતા રોષ હતો, અને આ જ મુદ્દાને લઈને જાદર તાલુકા ભાજપમાં એક મેસેજ વાયરલ થયો કે હવે તાલુકાની માંગ નહીં સંતોષાતા વિસાવદરવાળી થશે। આ મેસેજ રમણલાલ વોરાના નામે પડ્યો, જે બાદ ભાજપમાં હલચલ મચી ગઈ। જોકે રમણલાલ વોરાનું કહેવું છે કે આ નંબર તેમનો છે જ નહીં, કોઈએ ખોટી રીતે ચેડા કરીને મેસેજ નાખ્યો, જે તેમના જ મત વિસ્તારના વ્યક્તિની કરતૂત છે। આ મેસેજ કોણે નાખ્યો તેને તેઓ જાણે છે, જેની સામે કોઈ ફરિયાદ નહીં કરે પરંતુ ઠપકો ચોક્કસથી આપશે। હું આની ફરિયાદ નથી કરવાની, એટલા માટે કે મારો મત વિસ્તાર છે। આવું બધું થાય એટલે કોઈક જરા ઉછામણું પણ કરે, કોઈને દુઃખ પણ લાગે એટલે પોતાની વેદના પણ વ્યક્ત કરે, કોઈ આક્રોશ પણ વ્યક્ત કરે। એને અમે અમારી રીતે ભાજપનો એકલો ભાજપના ન હોય, અન્ય લોકો પણ છે। હવે એ લોકોને એવું છે કે ભાઈ તમારી સરકાર, રમણભાઈ વોરા તમે ધારાસભ્ય, તમારું સરકાર ન માનો એટલે ભાજપના ધારાસભ્યો, મારા કાર્યકર્તાઓનો પણ લોકો ઠપકો દે, એટલે એ પણ મને પણ આની સાથે જોડાય। વાત માત્ર આટલી છે।